ભક્તિનો અર્થ શું થયો? પ્રીતિ. કર્મ પ્રત્યે અને તત્વ પ્રત્યે પ્રીતિ રાખે, ભાવ. હવે એ ન સમજાણું કે હું ભક્તિ કરું કઈ રીતે, પ્રીતિ થાય કેવી રીતે? જ્ઞાન વિના તો કર્મ નો થાય. તો ભગવાને 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધી જ્ઞાન યોગ કહ્યું. શા માટે કીધું? કે જ્ઞાન વિના કર્મ થતું નથી. એટલે ભગવાને જ્ઞાન વાહે રાખ્યું. આપણે શું કહીએ, ભક્તિ કરીએ એટલે બધું આવી જાય. ના, ઘણા ને એવું લાગે જ્ઞાન વિના ભક્તિ થાય જ ને, ન થાય. હું ખુદ કહું, મારાથી તો નો જ થાય. બીજા કોઈ કહેતા હોય તો અલગ. કારણ કે જ્ઞાન વિના કર્મ પણ નથી થતું. ખેડૂતને પૂછી જવો, જેને વાવતા ન આવડતું હોય ને, એનું જ્ઞાન ન હોય ને, દંતાળ હાથમાં લે ને તો વાંકા સૂકા સા થઈ જાય. થાય કે ન થાય? બહેનોને પૂછો, રોટલા બનાવવાનું જ્ઞાન ન હોય ને તો હેઠે લોંદા પડવા માંડે. જ્ઞાન વિના રસોઈ પણ થઈ શકતી નથી, અને જ્ઞાન વિના કામ પણ થઈ શકતું નથી. તો જ્ઞાન જોઈએ. જો કામ કરવામાં જ્ઞાન જોતું હોય તો ભગવાનનું કર્મ કરવામાં જ્ઞાન જોઈએ કે ના જોઈએ? આ પહેલો પ્રશ્ન લાગે. એટલે ભગવાને કીધું, જ્ઞાન વિના તારાથી કર્મયોગ થશે નહીં. પણ કર્મયોગ ને જ્ઞાન યોગ ભેગા થાય તો જ ભક્તિ થાય. કારણ કે ભગવાનને ઓળખવા માટે જ્ઞાનની જરૂર છે, અને ભગવાનને મેળવવા માટે કર્મની જરૂર છે. કર્યા વિના કઈ મળતું નથી ભાઈ, અને કરેલું ફોગટ જાતું નથી. કર્મ કરવાની શક્તિ આપણામાં છે, પણ મદદ કરવા વાળો તૈયાર છે. ભગવાન આપણી પાછળ બેઠા છે. એ પૂરી શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આપણે ઘણી વખત હું દોડડાયા થઈ. આપણે નાના હતા ને તો રાતે પેશાબ પાણી ઉઠીએ ને તો દાદીમાન કહ્યું, બા હા શું શું જાવું? એટલે ડોહીમાં ફૂલ ઊંઘમાં હોય, આમ હડબડાવીને ઉઠાડી. એટલે કે જા તું કલ્લા પેશાબ, કે હું જાગું છું. એટલે આપણે જઈએ, અંધારામાં પેશાબ પાણી કરીને આવીએ, એ તો નાકોડા ઢળતા હોય, સુઈ ગયા હોય, પણ આપણને વિશ્વાસ છે કે દાદીમાં જાગે છે. તો ભગવાન ઉપર પણ આવો વિશ્વાસ હોવો જોઈએ. આપણે ઘડીએ ઘડીએ જાય, ત્યાંથી આવીને આમ જગાડ્યા કરીએ, તમે જાગો છો, તમે જાગો છો, તો પેલું ન થાય. આ પેલું યાદ રાખવાનું. ભગવાન માથે મને પૂરો વિશ્વાસ છે, અને જ્યાં સુધી આ વિશ્વાસ રૂપી શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી આપણે ભગવાનમાં ભક્તિ કરી શકશું નહીં. તો અર્જુનને કીધું કે આ જ્ઞાન તને ભગવાનની ઓળખાણ કરાવે, અને ભગવાન કોણ છે એ જ્યાં સુધી તમને ખબર ના પડે ત્યાં સુધી તમને ભક્તિ થવાની નથી. જ્ઞાન અને કર્મ સાથે મળે ત્યારે જ ભક્તિ થાય. એ વિના આપણે એમ કહીએ કે હું તો ખાલી ભક્તિ કરવાડો, તો ભક્તિ કહેવાય કોને? ભક્તિ કેવી કોને? તો કે ના ના, અમે તો દીવો બત્તી અગરબત્તી કરીએ, ધૂપ દીવો કરીએ એટલે અમારી ભક્તિ પૂરી. હું એનો વિરોધી નથી હો. કોઈ એમ નો કે આની દીવાની ના પાડી, અગરબત્તીની ના પાડી. એ તો પેલા ધોરણમાં સ્લેટમાં એકડો ઘૂંટવાનો. દીવો અગરબત્તી કરીએ છીએ એમાંથી તો આપણું જીવન એવું બનાવવા માટે થઈને સંકલ્પ છે. રોજ સવારે ને સાંજે દીવો એવો છે કે પોતે બળે છે ને બીજાને પ્રકાશ આપે છે. એ સંકલ્પ લીધો કે મારું જીવન આવું બનાવે, દીવા જેવું, જેથી હું બળું પણ બીજાને પ્રકાશ આપું. તો ધૂપ સળી અગરબત્તી એ ભગવાનને આગળ આપણે એવા માટે કહીએ છીએ, સંકલ્પ કરીએ છીએ કે અગરબત્તી પોતે બળે ને બીજાને સુગંધ આપે. તો આમાં ભગવાનને બેયની જરૂર ખરી? એ તો આપણા માટે છે. નહીતર આ ગુલાબનું ફૂલ, ચમેલીનું ફૂલ, ચંપાનું ફૂલ, સુગંધ એમાં ભરે, કલર એમાં ભરે, ઓરિજિનલ સુગંધ, અને આપણે વળી અત્તર સાંટેલું ભગવાનને ચડાવીએ તો એ થોડો રાજી થવાનું. પણ એ આપણો સંકલ્પ છે. એટલે દીવો અને અગરબત્તી સવારે ને સાંજે આપણે આપણા માટે કરીએ છીએ કે મારા આત્માના કલ્યાણ માટે મારે આવું જીવન બનાવવું જોઈએ. હવે એવું જીવન આપણે જ્યાં સુધી નથી કરી શકતા, એનું જ્ઞાન આપણને નથી આવતું, ત્યાં સુધી આપણે ફેરવા જ કરીએ. પછી ભલે ને 500 રૂપિયા વાળી અગરબત્તી કરીએ કે ભગવાન રાજી થાય. ભગવાન રાજી કરવાનો જ નથી. ભગવાન તો રાજી જ છે, માતા તો રાજી જ છે, પણ આપણે એના પ્રમાણમાં શ્રદ્ધા ટૂંકી પડે છે.
આપણી શ્રદ્ધા ટૂંકી પડે છે. આપણી શ્રદ્ધા એટલી પાવરફુલ નથી. અને આ જ્યાં સુધી ના આવે, આ જ્યાં સુધી ન સમજણ આવે, ત્યાં સુધી આપણે વાંદરાની જેમ દોડતા જ રહી. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા, હા, પથરા એટલા દેવ પૂજા, મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. હવે હાથ જોડેલા હાથ છોડીને પ્રભુ તણા કામે લગાડજો. ભગવાનના કામ માટે કંઈક તો કરવું જ પડે ને. આપણે સર્ટિફિકેટ આપીએ ને, ના નહીં, તું તો દયાનો સાગર છો, તું તો બહુ સારો છો, તું તો બધાનું સારું કરજે, આવું તો આપણે શિખામણ દેતા જ હોય, દેવી જોઈએ, એની ના નથી. હવનું સારું કરજો. અમે તો માગીએ સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ. બધા સુખી થાય, બધા ભદ્ર બને, પણ એના માટે પહેલું જ્ઞાન જોઈએ. જ્ઞાન વિના સત્કર્મ થતું નથી, અને સત્કર્મ અને જ્ઞાન ભેગા ન થાય તો ભક્તિ થતી નહીં. ભક્તિ તો આપમેળે થવા માંડે. ભગવાનને જેમ ઓળખીએ ને એના તરફનો ભાવ વધતો જાય. આપણે કોઈ પણ આવીને આપણી પાસે બેઠા હોય ને પછી આપણે તો માણસ સમજીએ, પણ કોઈ આવીને એમ કે ને કે આ ફલાણા નેતાજી છે, તો તરત પાછા આપણે ઊભા થઈને એને પ્રણામ કરી, કારણ કે એનું જ્ઞાન થયું. ત્યાં સુધી જ્ઞાન હતું નહીં. એમ ભગવાનનું જ્ઞાન ન થાય તો એના તરફનો પ્રેમ જાગે નહીં. હા, અને બેનો એટલે જ વઘાર દી. ભૂખ ન લાગી હોય ને પણ દાળ વઘારે પછી આપણને નાકમાં જાય. હા, સરસ મજાની દાળની વઘાર બેઠો, હવે ખાવાની ઈચ્છા થઈ. એટલે તો આપણે સામે થાળી આવે ને, હા, એટલે પેલું નાકમાં જાય, આંખમાં જાય, આંખેથી જોવે, નાકમાં સુગંધ જાય, રસોઈની સુગંધ જાય એટલે મોઢામાં લાળ બંધાય, મોઢામાં લાળ બંધાય એટલે પેટમાં ભૂખનો સંકેત થાય. ન ખાવું હોય તો 2 બટકા વધારે ખવાય. આ બધું લાઈનસર આપ્યું છું ભગવાને. અહીંયા આંખો આપી, અહીંયા નાક આપ્યું, અહીં મોઢું આપ્યું. હા, ખરેખર મને તો ડખો થાય ઘણી વખત. વાહે આંખો આપી હોત તો આમ કોળીઓ ભરીએ ને વાહે દેખાડવા જવો પડે, જોજો આમાં કઈ છે નહીં. લાઈનસર આપ્યું. હા, ઓલા બધા અમેરિકા વાળા ને જાપાન વાળા ને વૈજ્ઞાનિકો ભેગા થયા હતા આપણા વાળા ને, તે એકાબીજા ગપ્પા મારવા માંડ્યા. ઓલા કે અમે એટલા આગળ વધી ગયા છે, આકાશમાં પૂગી ગયા અમેરિકા વાળા. તો એ કે આકાશમાં પૂગી ગયા, તો ના ના 2 ફૂટ હેઠા થઈ. તો જાપાન વાળો કે અમે શેઠ દરિયાના તળિયે પૂગી ગયા. શેઠ તળિયે? તો કે ના ના 2 ફૂટ ઊંચા થઈ. હા, તો ભારત વાળાને પૂછ્યું, તમે એ કે અમે એટલા આગળ વધી ગયા, એટલા આગળ વધી ગયા કે નાકેથી ખાવા માંડ્યા. એટલે કે નાકેથી ખાવ છો? તો ના ના 2 આંગળ હેઠા. હંમેશા તર્ક ને વિતર્ક ને પાડી શકાય, એને સમજાવી શકાય. અને એટલે જ કીધું છે કર્મયોગ, જ્ઞાન યોગ. જ્ઞાન દરેક વસ્તુનું લઈએ ને, આજે આપણે હું બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન લઈએ છીએ, એને આપણે જ્ઞાન કહીએ છીએ. હકીકતમાં એ રોટલો કેમ કમાવો એનું શિક્ષણ છે. બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન એટલે રોટલો કેમ કમાવો એટલે નોકરી, ધંધો, એનું આપણને જ્ઞાન મળે છે. પણ લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન એ મળતું નથી. લાઈફ એટલે જીવન. જીવન કેમ જીવવું, કોના માટે જીવવું, શા માટે જીવવું, કેવી રીતે જીવવું, એનું તો જ્ઞાન જ મળતું નથી. હારામાં હારો ડોક્ટર બની શકે, પણ હારામાં હારો પતિ બની નથી શકતો, હારામાં હારો દીકરો બની નથી શકતો, હારામાં હારો ભાઈ બની નથી શકતો, અને હારામાં હારો નાગરિક બની શકતો નથી. નહીં તો ડોક્ટર તો પેલા મુસલમાન બન્યો હતો, હારામાં હારો નાગરિક બન્યો હોત તો બોમ્બ ફોડ ખરો નહીં. કારણ કે એને તો હું રોટલો કમાવાનું શિક્ષણ લીધું છે. આપણા અંદર ભગવત ગીતા કહે છે કે તારે જીવન કેમ જીવવું એમ એનું તારે જ્ઞાન લેવાની જરૂર છે. અને એ જ્ઞાન લઈએ ને એમાં ભગવાન તરફ કેમ જવું એનું જ્ઞાન લઈએ એટલે જ્ઞાન યોગ. બીજાના હિત માટે જીવવું એ મહત્વનું જ્ઞાન. બીજાના હિત માટે, પરોપકાર અથવા પરમાર્થ બીજાના માટે કરવું. હા, પણ બીજાના માટે કરીએ ને એમાં પાછું હારા હાહતાનું ધ્યાન રાખવાનું. કર્ણ જયારે મહાભારતના યુદ્ધમાં છેલ્લી ઘડી હતો ત્યારે ભગવાન પાસે વચન લીધેલું હતું. ભગવાન ત્યાં જાય છે, એની પરીક્ષા લે છે. સોનાનું દાન કાયમ દેતો,
ત્યારે પરીક્ષા લે છે, મહાભારતનો એ પ્રસંગ છે, પણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે મને આવી સજા કેમ? મેં તો મારા માટે કોઈ દી કર્યું જ નથી. ભગવાન કે સાચી વાત છે, ત્યાં તારા માટે નથી કર્યું, બીજા માટે કર્યું છે, પણ બીજાના પાપનો ભાગીદાર તું થયો છે. એ પાપી છે કે નહીં એ તો ધ્યાન રાખવું જોઈએ. આપણે ભલે આપણા માટે ના કરીએ, પણ બીજા માટે કરીએ ને તો પણ ધ્યાન રાખવાનું કે આ પાપનો ધંધો છે, તો આપણે એમાંથી હાથ પાછો ખેંચી લેવાય. કોકનો આ જીવન બચાવવાનું કામ થાય, કોકને ભૂખાને ખવડાવાય, પણ કોઈના લાકડીઓ મારતા હોય તો એને મદદ કરીને લાકડી ન મરાય, કારણ કે પાપનો ધંધો છે. જે પાપનો ધંધો છે એમાં સહકાર આપે તો એ પરમારથ કહેવાય નહીં. પછી એમ કે મેં તો મારા માટે નહોતું કર્યું, એના માટે કર્યું હતું, યોગ્ય નથી, શાસ્ત્ર ના પાડે. અને એટલે કીધું છે કે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. જ્યારે જ્ઞાન મહત્વનું મળી જાય ને તો સત્કર્મ થવાનું જ છે. આ બંને ભેગા થાય ને એટલે ભાવ જાગે જાગે ને જાગે. આ બેનો ઘરનું કામ કરે ને એ ભક્તિ છે, ભક્તિ યોગ છે. શા માટે? એને કોઈ પણ બાળકને મોટું કરતા, સુવડાવતા, સાફ કરતા, નવડાવતા ક્યારેય એને નફરત નથી થતી. ભલે પૈણી નહોતી ત્યાં સુધી એને એઠવાડો ગંદો લાગતો, પણ એ જ સાસરે જાય અને એનું બાળક જન્મે તો એનું સંડાસય સાફ કરશે, પેશાબય સાફ કરશે, બાળો ક્યાંય ધોહે અને નવડાવશે એ ખરું. આ શું થયું? જે પ્રેમ છે ને એમાં કોઈ સ્વાર્થ નથી, કારણ કે માતૃત્વનો પ્રેમ છે. એ પ્રેમમાં એ દરેક બાબત એને સારી લાગે. તો આવો પ્રેમ ભગવાનને કરીએ, આવો આપણે કરી શકીએ ખરા? પહેલું યાદ રાખવાનું, ભગવાનને આવો પ્રેમ કરીએ ને કોઈ પણ સ્વાર્થ વિનાનો, અને એ તો જ એમાં આપણને નફરત ન થાય કે આળસ ન થાય. એ 20 વર્ષની દીકરી જયારે માવતર હતી ત્યારે 10 વાર ઉઠાડે તો ઉઠતી નહોતી, અને બાળક થયા પછી બાળક સેજ રડે તો હાથ દઈને બેઠી થઈ જાય. એ કોણ જગાડવા આવ્યું? આ આવ્યું ક્યાંથી? આને કહેવાય ભક્તિ. બીજા અર્થમાં જ્યાં ભાવ છે, જ્યાં પ્રેમ છે, આને ભક્તિનું સ્વરૂપ આવ્યું. તો ભગવાન ઉપર જયારે એટલો પ્રેમ થઈ જાય ને તો ભગવાન આપણાથી આગો નથી. ભગવાન કે હું તો તારી પાસે જ છું, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માયામાં તું એવો લપટાઈ ગયો છે કે તને હું દેખાતો નથી. મેં દૂર નહીં હું और मेरे वहां अंधेर नहीं है और देरी भी नहीं है. પણ આપણે બોલાવીએ ત્યારે એ આવતો કેમ નથી? કારણ કે આપણને પૂરી શ્રદ્ધા નથી, પૂરો પ્રેમ નથી, પૂરું જ્ઞાન નથી. પેલા જ્ઞાન હોવું જોઈએ, મારે ભગવાનને ઓળખવાનું જ્ઞાન હોવું જોઈએ. ગમે એ રૂપમાં કોઈ ભગવાન આવે, એવું કઈ નથી કે ભગવાન એનું સ્વરૂપ લઈને આવે. અને એ એનું સ્વરૂપ લઈને આવે ભાઈ, એ 5000 વર્ષ પહેલાનું, હાથમાં વાંસળી, પીતાંબર પહેર્યું હોય, અને અહીંયા આવ્યો હોય તો માથે મોર પીસ ને, તો આપણે સામે જ પૂછીએ કે તમારું શૂટિંગ અહીંયા હાલતું લાગે નહીં સિરિયલનું? બોલો હાસો ગોવાળિયો હોય તો આપણે ના પાડી દઈ કે આ કૃષ્ણ છે ને, એને ઓળખવું પડે. અને માં જગદંબાને આપણે બહુ વિનંતી કરીએ, માં તું દર્શન દે, દર્શન દેતી નથી. મીરાન બધાને ભગવાનને દર્શન દીધા, મને દે. ઈ અહીંયા આવે તો આ કોટ કુદીને વયા જાય. બોલો, હજી તો માં સામે તો જોઈએ નહીં, વાઘેશ્વરી છે. ઈ તો વાઘ